હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં મજામાં જશો. આજનો બ્લોગ ઉતારવાનું કારણ છે, ધવલભાઈ અહીંયા આવો. હા ધવલભાઈ અહીંયા આવો. હેલો ગાઈસ, કેમ છો? અમારા આજે ધવલભાઈ ને માનતા હતી. અમારા ધવલભાઈ ને એને મનપસંદ વ્યક્તિ સગાઈ થઈ ગઈ, એને હાલીને જવાની માનતા છે. અને અત્યારે રાત્રિના 4 વાગ્યા છે અને અમે હાલીને નીકળ્યા છે. આપણે માતાજી નું નામ કે ભાઈ? બોલો ધાવણી માની જય. દાદા જમો આમ કરો છો. જય. કેવો હરખ ખાય છે? ના ભાઈ ના સ્માઈલ હરખ. અક્ષય બ્લોક ના બનાવો. આગળ આગળ હાલ્યા જાય અને અમને કૂતરા વાહે ના બ્લોક ચાલુ થઈ ગયો. વિશાલભાઈ અમારી વાહે કૂતરા થાય. મોટર વાહન ધ્યાન અમારે વાહે કૂતરા થાય. હાલો આવી છે ઉભા રહ્યો. હા થાકી ગયા લંબો ફોટો ખાવો છે. ચાલુ થઈ ગયો. આજે અમારે ધવલભાઈ તો મારા ખાસ મિત્ર માનતા છે અને અમે બધા ગ્રુપ ભાઈબંધો અને લેડીઝ વર્ગ હાલે નીકળ્યા. તો અમારે હે ખારસિયાથી હતા પર આપવાનું હે. બપોરે થાય ને તો સત્તા પર પૂગવાનું હે. એમાં જેટલા પૂછશે ને એટલા પૂછ્યો, બાકી તો અડધા મને રિક્ષામાં ચલાવવાનું હે. જે લોકો ભાઈ માતાજીને માનતા હોય, જય માતાજી કમેન્ટમાં લખજો. હાલીને 4 વાગ્યા છે, રાત્રિ 4 વાગે નીકળ્યા છે અને કદાચ બપોરે 1-1.5 વાગે પૂગી જાવ છતાં પર 40 કિલોમીટર જેવું થાય છે. ઓકે, તો બ્લોગમાં બન્યા રહેજો આગળ. જય. તો અમે હવે પાનેલી પૂગી ગયા છે. હાલી ને 10 કિલોમીટર હાલી ગયા. 10 નહીં આવે 5 થી આજ હા ભાઈ. હવે અમે ખારચિયાથી 5 કિલોમીટર નહીં પણ 8 કિલોમીટર હાલી ગયા છીએ. હાલીને હવે તો ટાટિયા મંડ્યા છે દુખવા. ખાલી 8 કિલોમીટરમાં હજી તો અડધાનું અડધું નથી. હજી અમારે હતા પર કાપવાનું હે. જામજોધપુર કઈ જામજોધપુર હજી કઈ પૂગી અડધી રાત છે ભાઈ. તમે રાતનું વ્યૂ કઈ આવતું નથી. આ 2 જણા હાલ્યા જાય અને અમે જો હાલીને પૂગી જાય તો તમે અમને થોડોક સપોર્ટ કરજો આમાં. હા, અને ભાઈ જય ધાવડીમાં લખજો, જય માતાજી લખજો. માનતા છે એક ભાઈબંધની, કે એ ભાઈબંધની માનતા કંઈક એવી રીતે હતી કે એને એના મનપસંદ વ્યક્તિ એ રહે છે. પણ નક્કી થઈ જાય એટલે કે અમે અહીંથી માનતા કરીએ હાલીને જાહું. તો એ માનતા એની સફળ થઈ. ભગવાન માતાજી એને એનું સપનું પૂરું કર્યું ભાઈ. જે જોતું હતું એ મળી ગયું. એટલે એને ખુશ કિસ્મતીથી ભાઈ બધાને હાલીને લઈ જાય છે અને હાલવાની મજા આવે છે. અને ભાઈ હાલવાનો એક આનંદ છે. એવું કઈ નથી પગ દુખે પણ હાલવા જેવી મજા. હાલવામાં હજી ઘણા છે વાહે પણ અંધારામાં નથી દેખાય. 20 જણા છો અમે. અમારે બપોરે પૂગવાનું હે હતા પણ બીજું કઈ નહીં. પૂગ્યા કે નહીં પૂગ્યા એ તો ખબર નહીં, પણ હાલ્યા જાવ. ઉગાય કે હવે નહીં તો માતાજીની દયા ભાઈ. ઉગાય તો જાય. એમ તો કૃપા માતાજી આશીર્વાદ. પગ ના દુખે એટલી માતાજી ધ્યાન રાખે એટલે પૂગી. તમે બધા કમેન્ટ કરજો પૂગા. કમેન્ટ કરજો ભાઈ બધા પૂગા હે. પછી રસ્તામાં જે ઘણી બધી મોજ મસ્તી અમે કરવાના હે એ પણ તમને બતાવું છું. ઓકે, તો અમે આગળ હાલી અને અમે હવાસર થઈ ગયા ને હમણાં શિક્ષર આવશે. શિક્ષરમાં એવું હે કે શિક્ષર બહુ આલસ ધામ હે. ફરવા લાયક, ફોટોગ્રાફી માટે અને વિડીયો શૂટિંગ માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. ત્યાં અમે જઈ તો નહીં શકીએ પણ તમને છેટેથી એક મસ્ત વ્યૂ બતાવીશ. બન્યા રહેજો બ્લોગમાં. એક ક્લિપ નાખીશ તમને મસ્ત બહુ લોકેશન. ક્યારેક આ શિક્ષર આવતા હોય આજુબાજુમાં જામજોધપુર કે તો ક્યારેક શિક્ષર આવજો તમે.
એકદમ મસ્ત જગ્યા છે મંદિર ફોટા માટે, અને મંદિર છે આપણે ઉમિયા માતાજીનું મંદિર છે મોટું. અને અહીંયા પરવા શિક્ષર અમારે કંઈક આપણે મેળો છે ભૈરું થયું હતું કા હા હા મેળો થયો તો લોકમેળાનો આનંદ પણ અમે માણ્યો હતો. પબ્લિક હમાતું પબ્લિક ક્યાંય હમાતું નતું, અને દર વર્ષે એવું થાય જ છે હાલતા એવું. તો ક્યારેક પણ તમે જો આવતા હોય એટલામાં જામજોધપુરની આજુબાજુ તો શિક્ષરની મુલાકાત જરૂર ભાઈ લેજો. હો આ બધા સૂરજ ઉગ્યો છે, સવારના 6:15 થયા છે, 6:14 થઈ છે. હવે થોડા ધીમા પડી થોડાક અમે થાક્યા છે એવું છે ધીમા પડી બધું. ગયા. તો બધાને જય માતાજી કહું. આ બધા હાલીને જાય છે, અને અમે હાલીને જાય છીએ. આગળ છે હજી પાછળ હજી ઘણા છે. એટલે અમે 20 જણા હે, પણ અમે આગળ તો 7 જણા હે. આગળ અમે જ છીએ ભાઈ. તમને ખબર તો ને. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. સર પૂગવા આવ્યા ગાઈસ અમે શિક્ષર પૂગી ગયા, અને શિક્ષરનું એક મસ્ત તમને વ્યૂ બતાવું જારું. બન્યા રહેજો બ્લોગમાં. આ 2 જણા દોડી જાય, જોઈ લે. આ શિક્ષર અમે હાલીને પહોંચી ગયા છે ને. શિક્ષર એક મસ્ત વ્યૂ, બહુ સારામાં સારું. તમને ખરેખર એમ તમે કહીએ ક્યારેક પણ આવો એટલે તમે જરૂર અહીંયા વિઝિટ કરજો છે. અહીંયા પોતાનું નેશનલ જો વાં હે ને ભાઈ આપણે ઉમિયા માતાજીનું મંદિર પણ છે, અને એકદમ લોકેશન એમ કહીએ ને કે ભાઈ નેશનલ, એટલે આમ મસ્ત લોકેશન ભાઈ. એટલે હેવી ફોર ડ્યુટી. અમે હાલીને પહોંચ્યા હે અત્યારે શિક્ષર ને. મેં કીધું આ બધા આપણા સબસ્ક્રાઈબર ભાઈઓને બધાને મસ્ત લોકેશન બતાવીએ, એટલે હંમેશના માટે ભાઈના બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. આ શિક્ષર છે. ઓકે ગાઈસ, ને હેવી ફોર્ટ રહે ને. હજી પાછળ પણ આપણે સૂરજ ઉગે છે, એનું લોકેશન તમને બતાવું. સૂરજનું પણ એક અલગ જ અત્યારે દ્રશ્ય છે, અને આમ આપણે જોઈએ તો એવું છે. તો બ્લોગ કેવોક લાગે છે ભાઈ આપણો જરાક કમેન્ટ કરજો. શીખું છું હજી બ્લોગ બનાવતા. બરોબર છે ભાઈ ચાનું કરી નાખ્યું સવલભાઈ નું. હા ભાઈ ચા પાઈ દેજો ને હલામી. હો ને પૈસાની ઉપાડી નથી. પૈસાની મારે કઈ ઉપાધિ નહીં. તમારે જેટલું ખાવું હોય એટલું છૂટ. અમારે ધવલભાઈ છે. પૈસાની ઉપાડી નથી. જલસાથી જીવવાનું, જલસાથી મરવાનું. પણ પૈસા હે ને, પૈસા તો આજ છે ને કાલ નથી ધવલા. પૈસા હાથનો મેલ આમ કરતો હાથનો મેલ છે ભાઈ, કાઈ નથી. પણ ખીચામાં નથી. હું બેઠો ને આયા, હું નથી એવડો મોટો. પૈસા તો આજ છે ને કાલ નથી. બધાને ખવડાવજે, પીવડાવજે, મોજ કરાવજે. ભગવાન માતાજી તને સુખી રાખશે, બાલ બચ્ચાને સુખી રાખશે. એટલે બધાને ખવડાવતો રહેજે. આ હું બેઠો ને આયા હું તમારા હાટો જ બેઠો હું અહીંયા. બાકી શું ચાલે છે? અમારા ગઈઢા બાબા હારું આની ચશ્મા લીધા, નંબર વાળા હે. 5000 ના આવ્યા. હાલો આપણે છોકરા હાલતા થયો. હાલો રંજીત હાલો. તમે આઈ આવો છો કે અમે તો કાઈ અંધારામાં થઈ ગયા જાણતા થાય. માઈસી ક્યાં જ બેહી આગે. હાલી હાલી સિત્તર વૈકા ને નામ આ ડોબા ભટકા. ડોબા જેવો ડોબા જ ભટકે ને ભાઈ, બીજું શું ભટકે. પૈસા વાળો તીન આમાં લાંબો ઉઠશે ડબલ. કાલે બુલ ઓલા બુલ ઉપર બેઠો તો પુલ ઉપર બેઠો તો ને આ 1 મિનિટ ના ટકી. મને કીધું તું ઠીકામાં જ ભાગ. જો અમારો ઓલો જો જેની માનતા હે ને આગળ જો ચશ્મા પહેરી આવ્યો છે. એ ચશ્મા અમારી હે. આપણે આ વિડીયોમાં ચશ્મા આવી છે. આપણે હવે અમારે એક કેરેક્ટર કરવા હતું ને મેળામાં અમે 80 રૂપિયાની ચશ્મા લીધું. ખોટું નહીં બોલીએ અમે. ખોટું નહીં બોલવાનું. મેળાની ચશ્મા કઈઠા બાબાને એક્ટિંગ કરવાનું. રોલ ઓફ ધ રોલ કરવાનો જ હોય. આમાં કઈક બોલ. હું કહું હું કહું બીજું. આ પોદરો જો અવળો પોદરો હોય. આ બતાવો ને ભાઈ તમે ગાય અવળો પોદરો હોય. હાથીનો હે કે ભેંનો? આ હાથી પોદરો હે શું છે?
ક્યાં બોલે હું કે 5000 વર્ષ પહેલા ભે કરી ગયા. નથી 150 વર્ષ જૂની ભે. હા, આવડો બોલો આપણે જો હાથમાં સંપલ લઈને બે બૂટ લઈને હાથમાં જાય હો. બે હાડુભાઈ છે. હા હા આ ધવલભાઈ ની માનતા છે ને આમ જો આ માતાજી ની ભક્તિ જોવો તમે આમ જોવો. એટલું હાલી ગયા ને તો હજી થાકોડાનું એક વસ્તુનો એકેય વસ્તુનું નામ નથી ભાઈ. આને કહેવાય ગજા. હકીકતથી તો ભાઈ શક્તિ એવી ભક્તિ ગમે ત્યાં તમે માનતા કરીને જાતા હોય ને તો કોઈને પગ ના દુખે તમને એવી દયા થઈ જાય ને માતાજી, તો તમને પગ દુખવાની અથવા તો થાકોડાનું કઈ નામ જ ન હોય. આ આપણે સિક્સરની નદી છે અને ત્યાં આ બાપા માછલાઓને ધર્માદો હોવાના પૂરમાં કરે. તમે જોવો થોડાક ભાઈ ધર્માદો તો ધર્માદો છે, ગમે એ વસ્તુ કરો તમે. આ બાપાને ધન્યવાદ દેવા પડે કે હવારમાં વહેલા સૂર્ય ઉગતા પહેલા જોઈ એટલી વસ્તુ કરે. આપણે એટલું કરી ન થકતા ભાઈ. હાલા બોલો ધાવડી માની જય! બોલો ધાવડી માની જય! બોલો ધાવડી માની અમે આવી ગયા છીએ રાજા. હાલી હાલી અને ગીંગડી રોડ ઉપર ગીંગડી પૂગવા આવ્યા છીએ. હવે 500 મીટર છેટું છે ગીંગણી પચાવે ફતાપર ની. હવે આમ માયલી છે ને કે ન્યા કોક ઉપાડી જાય. હા ચાલુ થઈ ગયો ભાઈ. બોલો ધાવડી માની જય! તો અટાણે અમે હવે વ્લોગમાં હું કઈક થોડુંક બોલું. હું કઈ બોલતો જ નથી. અને આ કઈક જોઈ ગયા આ શું જોઈએ? એ આંબળા ઈ તુરા હોય ઈ આંબળા ના ખવાય. એ કોઈનું હડુમાં આ લોકો આમરા જોઈ ગયા. કોક ના આમરા ખાઈ જાય. આ નહીં મૂકે. અમને કોઈ સમજો અટાણે લગભગ તમને નાઈ ના પડે. માતાજી કામ માયલા જાય. ચા પાણી નું ક્યાંક મળે ધજા અમે આમ ખુલી કરી નાખી. આ ભાઈ ભૂલ થઈ ગયા મારા. ના. બોલો ધાવડી માની જય! એ વાત ઉપર બોલો ધાવડી માની જય! એટલે રીમણી ઉતાર રાખશે. જય માતાજી! જય માતાજી! જય માતાજી! નહીં બોલવાનું. નાઈ બોલવાનું નકર દાડો ખાવો જોઈએ. મેળો જોઈ કી જામજોધપુર મેળામાં હજી આ બધું ફિટિંગ છે. આ એક નાનકડો તમને વ્યૂ બતાવું. પણ આ હજી કઈ ભાઈ સાલું બાલું કઈ છે નહીં. હવે ઉખેરવાનું બધું છે. સમજ્યા? જામજોધપુર મેળાનું આ દ્રશ્ય છે. અને હાલી હાલીને જામજોધપુર પૂગી ગયા. જામજોધપુર પહોંચી અને ત્યારબાદ એનો ગૌશાળો આવ્યો અને વાહે છગડોળ ફીટ છે. જો ચાલુ કરત તો અમે બેસી જાત. એવું બધું છે. જામજોધપુર પૂગી ગયા ગાઈસ. હવે ફક્ત 17 થી 18 કિલોમીટર છે છતાં પર. બરોબર. આ ખાવાનું જ કામ કર્યો. આ ઓલા બધા અમાર ભોરી બેન પંપ ખાય. માનતામાં આવ્યા પંપ ખાવા આવ્યા. જોઈ લો વિકેશભાઈ જોયું ને ભસર ખાય ને ખાવ. માનતા વાળા પહોંચી ગયા હે જામજોધપુર. અને જામજોધપુર બધા અહીંયા ઓરો ખાય છે અને નાસ્તો કરે. આ ભાઈ ચા બનાવે. જામજોધપુર રિક્ષા વાળો આવે ક્યાંક ઉલારીને હોય. જામજોધપુર ના રસ્તામાં એક મસ્ત ભાઈ આપને લાગ્યું હોય ને તો એક આ ઝાડ. વૃક્ષ વાવો. વૃક્ષને બચાવો. વૃક્ષ તમને બચાવશે. અહીંયા આ રોડ ઉપર છે ને જો આમ છેટ લગીને હેઠ આમ આવા જો આવા રોપા વાવ્યા વડલાના ના કણાઈ જ છે. એવી રીતના મસ્ત આપને લાગ્યું ભાઈ. આ એક વસ્તુ સારી છે. વૃક્ષ વાવવાથી ભાઈ ઘણું
એન્વાયરમેન્ટ માટે બહુ સારું છે. સોડા પી તાવડી બનાય મૂકવા મોટો છે ભાઈ હાલ રવિ હાલ હાલ તારો વિડીયો યુટ્યુબ માં મૂકે હરખી હો હરખી મને લેતો રહે આઈફોન માં તો કઈ નહીં થાય. તો હવે આ બધા પૂગી ગયા છે વડવાળા અહીંયા સોડા બોળા પી કિલોમીટર પૂરા થઈ જશે અને આ બધા કિલોમીટરે પૂરા મીંડા થવા નાઈ ધોઈને આમાં ઠેકડા મારી મારીને થોડા પી લે થોડો કલાક આ બધા સોડા પીએ છે ને આવું કર્યું છે માતાજીની ધજા. લાઈક કરી દેજો. હા હવે હાલતા થાવ ધીમે ધીમે. આ બધા સૌ પ્રથમ હાલીને પહોંચવા વાળા અમારા બે વ્યક્તિ એમ કહેવાય છે કે મિનલબેન શંખેચરિયા અને હિતેશભાઈ ગુજરાતી સૌ પ્રથમ હાલીને માતાજીના થળે પહોંચ્યા છે. તો એને જય માતાજી કયો. જય માતાજી સૌ પ્રથમ જય. સૌ પ્રથમ પહોંચવા વાળા મીનાબેન. ત્રીજો અમારે ભાઈ કેવો નામ તારું રવિ વિક્રમ વિક્રમ. અને આ છે માતાજીનો થોડો. અહીંયા આપણે પોતી ગયા છે હલવા વાળા બધા. અને આ માતાજીનું કામ એવું છે ને ભાઈ. બોલ ભાઈ તો બોલતો તો હવે બોલ. તમારી કોઈ પણ મનોકામના હોય તો માતાજી પૂર્ણ કરે જો તમે સાચા દિલથી યાદ કરો તો. અને એ છતાંય બોલો ભાઈ આપણે સવારે નારિયેલ માનો ને બપોર ભડાકો કરે ને તો જાજો આ માતાજી તમારે એક નારિયેલ માનો સવારે નારિયેલ માનો ને બપોર ભડાકો થઈ જાય. એટલે હવે આપણા બીજા જે હાલવા વાળા છે એ બધા પહોંચી ગયા છે. તો એના તરફ તમને હું ફોકસ કરાવું કેમેરો. અત્યારના 1:30 વાગ્યા સવારના 4 વાગ્યાની વાત હતી ભાઈ. અત્યારના 1:30 વાગે આ લોકો કોઈ છે 40 કિલોમીટર 40 નહીં પણ 41-42 કિલોમીટરની આજુબાજુ તો થઈ જાય છે. અને હવે આ લોકો અહીંયા પહોંચ્યા છે. તો આ બધાને જય માતાજી જય ધાવડીમાં. હાલી હાલીને પહોંચી ગયા. આ અમારો રાજભાઈ જય ધાવડીમાં હાલી હાલીને પહોંચી ગયા. લાઈક કરી દેજો. જય ધાવડીમાં. હાલવા વાળા જે લોકો છે એ બધા પહોંચી ગયા છે અને બધા પૈગે લાગવા જાય થળે. અરે મેન અમારા માથા છે હજી 1-2 કિલોમીટરની આજુબાજુ.